ભારે પવન સાથે ખાબક્યો કમોસમી વરસાદ બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સતત બીજા દિવસે દ્વારકા પંથકમાં માવઠું વરસ્યું છે। સતત કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે। તૈયાર પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન પર આપા એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો છે। ભર ઉનાળે માવઠાની આ તોફાની બેટિંગ તે આપ જોઈ શકો છો। સતત બીજા દિવસે દ્વારકા પંથકમાં વરસાદ પડ્યો છે। બજારો પાણી પાણી થઈ ગયા છે। અહીં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। જાણકારી મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। મુકુંદ, વાત કરીએ દ્વારકાની, સતત બીજા દિવસે માવઠું ત્રાટક્યું છે। જાણકારી શું વધુ આ મામલે? જી, વાત કરવામાં આવે તો સતત આજે બીજા દિવસે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ થતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે। વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુર આ 3 તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સૌથી વધારે વરસાદ અત્યારે યાત્રાધામ દ્વારકામાં ખાબક્યો હતો। યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો હાલ જોવા મળ્યા હતા। ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સાથે ખંભાળિયા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અને જો ખેડૂતોની વાત કરીએ તો હાલ જે શિયાળુ પાક હતો તે શિયાળુ પાક મોટા ભાગના ખેડૂતોએ તૈયાર પાક ખેતરમાં પડ્યો હોય છે અને ખેતરમાં પાક પડ્યો હોય છે તેને જે ઢાંકવાની છે તે ઢાંકવાની પ્રક્રિયા પણ કેટલાક ખેડૂતોએ શરૂ કરી દીધી છે। અને કેટલાક જે ઉનાળુ પાક છે આ ઉનાળુ પાકમાં પણ હાલ નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે। જી બિલકુલ મુકુંદ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો ગીર સોમનાથના વેરાવળમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। વહેલી સવારે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। તો બાજરી, તલ, લસણ, ડુંગળી, મગ જેવા પાકને નુકસાન જવાની ભીતિ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે। અહીં વાત કરીએ તો ગીર સોમનાથમાં પણ ક્યાંક કમોસમી વરસાદ પડ્યો છે। વધુ જાણકારી મેળવીશું દિનેશ પાસેથી। દિનેશ, વેરાવળમાં પણ કમોસમી વરસાદ, જાણકારી શું? આજે બિલકુલ પ્રીતિ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર આજે વહેલી સવારે એટલે કે સવારના 5 થી લઈ અને 5:30-6 વાગ્યા સુધીમાં એટલે કે જે વહેલી સવારે જે કમોસમી વરસાદ વરસ્યો છે તેમને લઈને ખેડૂતો છે તેમની ચિંતામાં વધારો થયો છે। કારણ કે ગીર પંથકની અંદર આ સતત ગત ચોમાસા બાદ આ બીજો કે ત્રીજો રાઉન્ડ કમોસમી વરસાદનો છે અને વારંવાર કમોસમી વરસાદને લઈ અને ખેડૂતો છે તેઓ સતત ચિંતિત જોવા મળી રહ્યા છે। કારણ કે ગીરની જે મુખ્ય કહેવાતો કેસર કેરીનો પાક છે તે હાલ તૈયાર થવાની હારે છે। ત્યારે કમોસમી વરસાદને લઈને ખેડૂતો છે તેઓની ક્યાંક ને ક્યાંક કમર તૂટી હોય તેવું પણ સામે આવી રહ્યું છે। બીજી તરફ ગીર પંથકના જે કેટલાક ગામો છે કે જ્યાં આગળ પણ કમોસમી વરસાદ અને વીજળીના કડાકાને કારણે કેસર કેરીનો પાક છે તેમને મોટું નુકસાન થયું છે। જી બિલકુલ, આભાર આપનું જાણકારી આપવા માટે। વાત કરીએ કચ્છની, જ્યાં કચ્છમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે માવઠું વરસ્યું છે। અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો। વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે। અહીં વાત કરીએ કચ્છની, ત્યાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસ્યો। જાણકારી મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। મેહુલ, અબડાસામાં પણ કમોસમી વરસાદ, શું જાણકારી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી હતી તે જ રીતે કચ્છમાં છે તે કમોસમી માવઠું છે તે વરસી રહ્યું છે। અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના 10 થી 11 વાગ્યાની વચ્ચે છે તે વીજળીના કડાકા સાથે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો હતો। હવામાન વિભાગે જે રીતે 3 દિવસ માવઠાની આગાહી કરી છે તે રીતે સતત વરસાદ છે તે કચ્છ વિસ્તારમાં છે તે વરસી રહ્યો છે। સતત માવઠાના કારણે જે ખેડૂતો છે તેને નુકસાન જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે। જી